जय श्री कृष्ण बधाने। आज आपणे गुजराती विषय प्रथमा एक नो गुजराती विषय छठो पाठ अने जेनुं नाम छे भाषा जाय तो संस्कृति जाय ए आपणे भणीशुं। तो सर्वप्रथम आपणे कविनुं नाम अने एनो परिचय अने थोड़ी प्रस्तावना जोईए। तो कीधेलुं के आ पाठनी रचना एटले के आ पाठ छे ए खरेखर निबंधात्मक एक निबंधने दर्शावतो पाठ छे। तो ए पाठ ना कवि जे छे लखवावाळा लेखक जे छे कवि कविताना होय छे जे आपणे આગળના પાઠમાં જોયા। એ આગળના પાઠના કવિ હતા ચુનીલાલ ગાંધી, ભોગીલાલ ચુનીલાલ ગાંધી। અને આ જે પાઠ છે એના લેખક છે ફાધર વાલેસ। તો આ એક અંગ્રેજી નામ છે એટલે કે પાશ્ચાત્ય નામ છે। તો એ કવિ પણ પોતે પાશ્ચાત્ય હોઈ શકે એવી આપણે અનુમાન એવું આપણે લગાવી શકીએ। જેમનો જન્મ છે 4/11/1925 માં। અહીંયા અવસાન તારીખ હજુ આપી નથી એટલે કદાચ હજુ એ પણ જીવંત હશે। તો આપણે એનું પરિચય જોઈએ। તો કીધેલું કે તેમનું પૂરું નામ એટલે કે લેખકનું પૂરું નામ કાર્લોસ જી વાલેસ એવું હતું। એટલે કે એમનું પૂરું નામ હતું કાર્લોસ જી વાલેસ। જી એટલે જી ઉપરથી એમના પિતાનું નામ હોઈ શકે એટલે કાર્લોસ એમનું મૂળ નામ છે કાર્લોસ જી વાલેસ। અને કીધેલું કે તેમનો જન્મ લાગ્રોનો સ્પેનમાં થયો હતો। તો સ્પેન એક દેશ છે। તો એ વિદેશમાં સ્પેન નામક જે દેશ છે એ દેશમાં લાગ્રોના નામનો એક સ્થળ છે। તો એ સ્થળમાં એમનો જન્મ થયો હતો। અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકેની કામગીરી કરી હતી। અને એ તેઓ પોતે વ્યવસાય માટે અહીંયા અમદાવાદમાં પોતે સેન્ટ ઝેવિયર્સ અમદાવાદની જે કોલેજ છે સેન્ટ ઝેવિયર્સ એમાં એમણે ગણિતના અધ્યાપક તરીકેની કામગીરી એટલે કે ગણિતના અધ્યાપક તરીકે ત્યાં પોતે કામ કર્યું હતું। સદાચાર, વ્યક્તિત્વ ઘડતર, જીવન દર્શન, કોલેજ જીવન, ચારિત્ર યજ્ઞ, સંસ્કાર તીર્થ, લગ્ન સાગર, ગાંધીજી અને નવી પેઢી, ધર્મમંગલ, સંસાર સાધના વગેરે તેમના મહત્વના નિબંધ સંગ્રહો છે। તો અહીંયા પાઠમાં જે આપેલો છે એ પણ એક નિબંધ જ છે। પણ આ બધા નિબંધો જેના નામ લીધા એ બધા નિબંધો પણ એમના ખૂબ મહત્વ અને ખૂબ મહત્વના તેઓના સંગ્રહ છે। એટલે કે આના ઉપરથી એવું અનુમાન લગાવી શકાય કે આ જે કવિ લેખક જે છે તે પોતે નિબંધ લેખનમાં નિપુણ હતા। તો આગળ જોઈએ તો કીધું કે તેમના ગુજરાતીમાં સાદગીની શોભા છે એટલે કે એમનું જે લખાણ છે એમાં ગુજરાતીની સાદગીની શોભા દેખાય છે। અને કીધું કે તેમને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા છે। તો એમને જે જીવનમાં કારકિર્દી કરી લેખો બદલ તો એમને ગુજરાત સરકારે ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે। અને સાહિત્ય જગતમાં મળતો એવો ભારત રત્ન સમાન રણજીતરામ સુવર્ણચંદ્રક એમને એનાયત થયો છે। તો રણજીતરામ સુવર્ણચંદ્રક છે એ ખરેખર ખૂબ ઉત્કૃષ્ટ રચના હોય સાહિત્યમાં ગુજરાતી સાહિત્યમાં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે। તો આવો રણજીતરામ સુવર્ણચંદ્રક એમને એનાયત એટલે કે એમને એવો એવોર્ડ એવો ચંદ્રક એવું એને પદક એને પ્રાપ્ત થયું હતું। આગળ જોઈએ વિશેષ તો કાકા સાહેબ કાલેલકરની જેમ જેને સવાયા ગુજરાતી કહી શકાય તેવા ફાધર વાલેસના નિબંધમાં ગુજરાતી ભાષાનું વાજબી મહત્વ સ્થાપે છે। કાકા સાહેબ કાલેલકરની જેમ તો કાકા સાહેબ કાલેલકર છે એ એક મરાઠી લેખક હતા પરંતુ તે ગાંધીજીની સાથે ખૂબ જૂના લેખક છે અને પોતે કવિ પણ હતા અને એમને એક શબ્દ ભંડોળ ગુજરાતી શબ્દ ભંડોળની રચના પણ કરી છે। તો એ કાકા સાહેબ કાલેલકર છે એ ગાંધીજીના સમકાલીન હતા અને ગાંધીજી એમને ખૂબ જ પ્રિય હતા અને ગાંધીજીને પણ કાકા સાહેબ કાલેલકરના લેખો અને એમનો ગુજરાતી ભાષાનો અનુવાદ ખૂબ જ ગમતો હતો। એટલે કાકા સાહેબ કાલેલકર મૂળ તે મહારાષ્ટ્રના હતા। ક્યાંના હતા? મહારાષ્ટ્રના। જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને એક જ હતું। તો એ વખતે બ્રેહન મુંબઈ તરીકે અથવા તો બ્રેહન ગુજરાત તરીકે જ્યારે એ આપણું ગુજરાત અને મહારાષ્ટ્ર જોડાયેલું હતું ત્યારે કાકા સાહેબ કાલેલકર પોતે ગુજરાતી ભાષામાં ઘણા ખરા લેખો લખતા। પોતે મૂળ મરાઠી હોવા છતાં ખૂબ ઊંડાણપૂર્વક ગુજરાતી ભાષાનો અભ્યાસ પોતે કરેલો હતો જેથી તેમનું બિરુદ હતું કાકા સાહેબ કાલેલકરનું એવું બિરુદ હતું કે તેને સવાયા ગુજરાતી તરીકે ઓળખાતા। એટલે કે તે ભલે મરાઠી હતા પણ એનું ગુજરાતી ભાષામાં એટલું બધું નિપુણતા હતી એની કે એને સવાયા ગુજરાતી તરીકે ઓળખવામાં આવતા। અને એવી જ રીતે આ લેખક જે છે ફાધર વાલેસ કરીને એ પણ બહારના હતા વિદેશના હતા સ્પેનના હતા પોતે મૂળ ભારતીય નહોતા સ્પેનના હતા। તો એ સ્પેનના વિદેશના હોવા છતાં તે અમદાવાદમાં કામગીરી કરી અને પોતે
આટલા બધા નિબંધો અને પોતાના લેખોને ઉત્કૃષ્ટ બનાવી અને પોતે પણ સવાયા ગુજરાતી કહી શકાય, એટલે કે પોતે પણ સવાયા ગુજરાતી તરીકે ઓળખી શકાય એવા આ ફાધર વાલેસ આ નિબંધમાં ગુજરાતી ભાષાનું વાજબી મહત્વ સ્થાપે છે. એટલે કે આ પાઠ, આ નિબંધ જે આપ્યો છે એમાં ગુજરાતી ભાષાનું એમનું ખૂબ જ નિપુણ્યતા એમાં દર્શાવવામાં આવેલી છે અને પોતાનું મહત્વ જે છે એ આગવું અલગ બધાથી સ્થાપે છે. તો જ્યારે કોઈ ભાષા લુપ્ત થાય છે, એટલે કે જ્યારે કોઈ પણ ભાષા લુપ્ત થાય છે, લેખક કહે છે કે જ્યારે કોઈ પણ ભાષા લુપ્ત થાય છે ત્યારે તેની સાથે તે ભાષા બોલનાર સમાજની સંસ્કૃતિ પણ નષ્ટ થાય છે અને ત્યારે જ તે ભાષા બોલનારની સંસ્કૃતિની સમાજની પણ જે સમાજની સંસ્કૃતિ જે છે તે નષ્ટ થાય છે. જેવી જ રીતે આપણે સંસ્કૃત ભણી રહ્યા છીએ પણ અત્યારે કોઈ સંસ્કૃતને પહેલાના જમાનામાં અને ખૂબ વૈદિક કાળમાં એવું કહેવાય કે સંસ્કૃત જ વર્લ્ડ લેંગ્વેજ હતી, બધે જ સંસ્કૃત જ ભાષામાં હતી અને વ્યવહાર ભાષામાં પણ સંસ્કૃતનો જ પ્રયોગ થતો. અને આપણા ભારતમાં તો હજુ હમણાં સુધી 500-600 વર્ષ સુધી પહેલા સંસ્કૃત ભાષાનો વ્યવહાર ચાલતો હતો, જ્યારે કાલિદાસ અને ભોજરાજ થઈ ગયા એ વખતની વાત છે. તો એ ભાષા સંસ્કૃતિ મૂળ જેમ જેમ ભાષા છૂટતી ગઈ એમ એમ આપણે પણ એ સંસ્કૃતિથી આપણે દૂર થતા ગયા અને આપણી ભારતીય મૂળ પરંપરાને આપણે છોડવા લાગ્યા અને અત્યારે આપણે ઘણું ખરું વેસ્ટર્ન કલ્ચર એટલે કે પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણે અપનાવી લીધી છે. પણ જો અહીંયા લેખક કહે છે કે ભાષા જાય તો સમાજની સંસ્કૃતિ પણ જાય, એટલે આપણે ભાષાને જાળવી રાખવાની છે. માટે સંસ્કૃતનો અભ્યાસ કરવાનો અને ગુજરાતીનો પણ સારી રીતે એવો અભ્યાસ કરવાનો. તો આગળ જોઈએ લેખક શું કહે છે, તો કે બોલનાર સમાજની સંસ્કૃતિ પણ નષ્ટ થાય છે અને કીધું કે વાત આ નિબંધમાં દર્શાવાય છે. એ વાત આ નિબંધમાં દર્શાવાય છે કે કેવી રીતે ભાષા જેમ છૂટતી જાય એમ સંસ્કૃતિ કેવી રીતે નષ્ટ થતી જાય. તો એનો અહીંયા સુંદર ઉદાહરણ અને એ વાતને અહીંયા દર્શાવવામાં આવેલી છે. પરદેશમાં રહેનારા ગુજરાતી લોકોના બાળકોને, એટલે કે વિદેશમાં જે લોકો ગુજરાતી અહીંયાના ગુજરાતીઓ કે અહીંયાના ભારતીયો જે લોકો વિદેશમાં રહે છે એ લોકોની વાત કરી કે રહેનારા ગુજરાતી લોકોના બાળકોને, એટલે એ વિદેશમાં રહેવા વાળા ગુજરાતી કુટુંબો છે એના બાળકોને હવે તેમના પપ્પા ગુજરાતી બોલે, એટલે કે એમના પપ્પા જે વિદેશમાં જે ગુજરાતીઓના બાળકો રહે છે ને એમના પપ્પા પોતે હવે ગુજરાતી બોલે અથવા તો મમ્મી ભારતીય સાડી પહેરે અથવા તો એની મમ્મી ભારતીય સાડી પહેરે ને તો એ એને ગમતું નથી. કેમ? તો કે ત્યાંના વાતાવરણ પ્રમાણે એને ઢળવું ગમે છે. હવે એને ગુજરાતી કે એનું જે ગામડાની જે મૂળ પરંપરા છે એને હવે ગમતી નથી. અને લેખક કહે છે કે ભાષાની સાથે સંસ્કૃતિ પણ જાય છે. એટલે લેખક એમ કહે છે કે ભાષાની સાથે આપણા દેશની સંસ્કૃતિ, આપણા જે પ્રદેશની સંસ્કૃતિ પણ જાય છે. અને પરદેશ ખેડવાની સાથે મા બાપનો વિયોગ, એટલે કે પરદેશ ખેડવા પર અહીંયાથી જ્યારે આપણે પરદેશ જઈએ, બીજા દેશમાં જઈએ તો કયા કયા મુશ્કેલીઓ પડે છે એનો અહીંયા ઉલ્લેખ કર્યો છે. તો કે પહેલી છે મા બાપનો વિયોગ થાય, બીજું છે કામનો અતિરેક થાય અને ત્રીજું છે ઓછું કૌટુંબિક જીવન મળે, કારણ કે ત્યાં કર્મ પ્રધાન છે, બધા ત્યાં વ્યસ્ત જ હોય છે અને કૌટુંબિક જીવનમાં સમય મળતો નથી. એટલે કીધું કે ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીમાં હોવાનું જોખમ, અને ત્યાં આપણે ગુજરાતીઓ જેમ આપણે જે ત્યાંના જેટલા લોકો હોય એટલા તો ગુજરાતીઓ નો જ હોય, એટલે આપણને બરોબર સારી રીતે આપણને કોઈ પ્રોટેક્શન એટલે કે આપણને સંરક્ષણ મળતું નથી. એટલે ત્યાં લઘુમતી હોવાનું જોખમ તો છે જ, પરંતુ સંસ્કૃતિનો હ્રાસ એ સૌથી મોટું જોખમ છે અને ત્યાં જતા આપણે આપણી સંસ્કૃતિ ભૂલી જાય છે, આપણે આપણી સંસ્કૃતિ નષ્ટ થઈ જાય છે અને બીજાની સંસ્કૃતિમાં રંગાઈ જાય છે, વિદેશની સંસ્કૃતિમાં રંગાઈ જાય છે. તો આપણી સંસ્કૃતિ નષ્ટ થાય છે, એનું પણ ખૂબ મોટું જોખમ છે. ભાષા બચશે તો જ સંસ્કૃતિ બચશે. અને લેખક કહે છે જો ભાષા બચશે તો જ સંસ્કૃતિનો આપણે બચાવ કરી શકીશું. એ વિચારને લેખકે સચોટ રીતે આ નિબંધમાં મૂક્યો છે અને આ લેખક જે છે એમણે એ વિચાર અહીંયા સ્પષ્ટ રીતે નિબંધમાં મૂક્યો છે, જે નિબંધ આપણે આગળ જોઈએ. તો કીધું કે શરૂઆત થાય છે, બધા અંદર ધ્યાન રાખે કે મારી લંડનની એક મુલાકાત દરમિયાન, એટલે કે લેખક એવું કહે છે કે હું એકવાર લંડન ગયો હતો, તો લંડનમાં મારી મુલાકાત દરમિયાન એકવાર એક ગુજરાતી મિત્રને ઘેર એની સાથે, એટલે કે એના લેખક જે છે એના ગુજરાતી મિત્રના ઘરે ગયા હતા અને એમની સાથે એ મિત્રની સાથે વાતચીત કરતો હતો અને એ પોતાના મિત્રની સાથે પોતે વાતચીત કરતા હતા, લેખક જે છે એ. અને અમે બંને ગુજરાતીમાં વાતો કરતા હતા અને એ બંને જે છે ત્યાં વિદેશમાં જઈ અને ગુજરાતીમાં બંને વાત કરતા હતા, કારણ કે પોતે બે મૂળ તો ગુજરાતી જ હતા. તો એમાં મિત્રોનો ફોટો
એમાં મિત્રનો મોટો દીકરો આવ્યો અને એનો જે મિત્ર હતો એ જે લેખક જે મિત્રની યારે પોતાના મિત્રની યારે વાત કરતા હતા એનો મોટો દીકરો ત્યાં એટલામાં આવ્યો. એ બંને વાત કરતા હતા ત્યારે અને કંઈક કહેવા લાગ્યો અને કંઈક એના પપ્પાને કહેવા લાગ્યો. પપ્પાને એટલે કે લેખક જે છે એના મિત્રને એનો મોટો દીકરો કંઈક કહેવા લાગ્યો. પણ અમને ગુજરાતીમાં વાત કરતા જોઈને એ જરા ઊભો રહ્યો અને એ આમ જાતો હતો અને આ લેખક અને લેખકના મિત્ર બંને ગુજરાતીમાં વાત કરતા હતા. તો લેખકના મિત્રનો મોટો દીકરો ઊભો રહી ગયો અને મોં ઉપર અણગમો બતાવ્યો, એટલે કે મોઢા ઉપર આમ એવા અણગમ, તો આપણને કઈ વસ્તુ ન ગમતી હોય તો એવો ભાવ એને મોઢા ઉપર એવો દેખાડ્યો. અને પછી મારી હાજરીમાં જ પોતાના બાપને અંગ્રેજીમાં કહ્યું. અને એ લેખક બેઠા હતા ત્યારે જ એના પિતાને, લેખકના મિત્રને એટલે કે ઓલા મોટા દીકરાએ એના પિતાને એમ કીધું. તો શું કીધું? અંગ્રેજીમાં કીધું. શું કીધું? તો કે ફાધરની સાથે શું કામ ગુજરાતીમાં બોલો છો? એટલે એવું લેખકને કીધું, લેખકના મિત્રને નહીં પણ એવું લેખકને કીધું કે મારા પપ્પાની સાથે, એટલે એને અંગ્રેજીમાં કીધું ખરેખર કે ફાધરની સાથે શું કામ ગુજરાતીમાં બોલો છો, એટલે કે મારા પપ્પાની સાથે તમે ગુજરાતીમાં શું કામ વાત કરો છો એમ. એમને અંગ્રેજી આવડે છે એટલે એવું કીધું લેખકને એના મોટા દીકરાએ, એના મિત્રના મોટા દીકરાએ કે અમને ઇંગ્લિશ આવડે છે એમ, તમે ગુજરાતીમાં વાત શું કામ કરો છો, તમે ઇંગ્લિશમાં જ વાત કરો, ગુજરાતી છોડી દો, ગુજરાતી અમને નથી ગમતી અને અમારી વ્યવહાર અમારા ઘરમાં પણ અમે ઇંગ્લિશ જ બોલીએ છીએ, એટલે એમ કીધું કે અંગ્રેજીમાં જ વાત કરો, અમે ગુજરાતીમાં માનતા નથી અને ગુજરાતી ભાષાને મહત્વ આપતા નથી. અને ગુસ્સાથી પીઠ ફેરવીને ત્યાંથી ચાલી ગયો. એટલે આવું જોશથી બોલી અને ગુસ્સામાં પીઠ ફેરવીને તે પોતે ત્યાંથી ચાલી ગયો એનો મોટો દીકરો. તો બીજા ઘરમાં અમે બધા બહાર જવા માટે તૈયાર થતા હતા. એટલે એ લેખક ને લેખકના મિત્ર અને લેખકના મિત્રના પત્ની ને એ બધા ભેગા થઈ અને પોતે ક્યાંક બહાર જવા માટે નીકળતા હતા. ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ હતો, એટલે કે ક્યાંક બહાર ફરવા જવાનો બધાનો કાર્યક્રમ હતો. એમની મમ્મી આવી. એણે એક સુંદર સાડી પહેરેલી હતી, એટલે કે ઓલો જે મોટો દીકરો હતો એની મમ્મી આવી અને એને ખૂબ જ સુંદર એક ગુજરાતી પોતે સાડી પહેરેલી હતી. મોટો દીકરો એની પાસે ગયો અને લાડ અને ફરિયાદના મિશ્ર અવાજે બોલ્યો. અને એ જે મોટો દીકરો હતો જે પપ્પાને ખીજાઈને ગયો, પપ્પાને અને પેલા લેખકને બેને આમ જોશથી ખીજાઈને ગયો અને કીધું, અને પેલા એની મમ્મીને કીધું કે લાડ કર્યો અને પોતે ફરિયાદથી, લાડ અને ફરિયાદથી, એક દીકરો હોય પોતાની માને લાડ પણ કરે અને ફરિયાદ પણ કરે અને એવા ભાવથી પોતે બોલ્યો કે મમ્મી સાડી ન પહેરે તો ન ચાલે, એમ કીધું કે તું સાડી ન પહેર તો ન હાલે એમ. અહીંનો આપણે ઘરમાં જે પ્રમાણે સાડી ને એવું શું કામ પહેરે? આપણે અહીંયા જે દેશમાં રહીએ છીએ ત્યાંની સંસ્કૃતિ પ્રમાણે ત્યાંના કપડા પહેર ને એમ. એટલે એમ કીધું કે સાડી ન પહેર તો ન ચાલે, તું સાડી પહેરે એ મને બિલકુલ ગમતું નથી. અને પેલા એના મોટા દીકરાએ કીધું કે તું જે સાડી પહેરીને આવી રીતે આમ આખું આવડું મોટું બધું પહેરીને આમ ફર્યા કરે છે, મને સાડી પહેરીને ફરે છે નથી ગમતું એમ. એટલે તું અહીંયાની સંસ્કૃતિ પ્રમાણે અહીંયાનો ડ્રેસ કે અહીંયાનું ગાઉન તું અપનાવ એમ, જરા ડ્રેસ બદલી આવો ને. અને એમ કીધું પોતાની મમ્મીને કે જાઓ સાડી નથી પહેરવી, તમારે બીજું કઈક અહીંયાનો જે પોશાક છે એ તમે ધારણ કરતા આવો એમ, અહીંયાનો પોશાક પહેરતા આવો. એટલે મમ્મીએ એને પંપાડ્યો અને મારી તરફ દુઃખદ નજરે જોયું. એટલે કે ઓલા મોટા દીકરાની મમ્મીએ એને પંપાડ્યો અને લેખકની સામે પોતે આમ હળવી નજરેથી જોયું કે હવે એમ કે આ છોકરાઓ કે એમ અમારે કરવું પડે છે એમ. જોયું સાડી તો નહીં બદલી અને પોતે સાડી બદલી નહીં, એમ કે આ કોક આવ્યા છે એમ ક્યાં કોક દીકરાને ખોટું એમ દીકરો કે એવી રીતે કરવું એમ, તો કોક ખોટું આપણી ઉપર ઓલું કે આ તો એના દીકરાને કી એમ કર્યા કરે છે. એટલે પોતે બીજા કપડા, વેસ્ટર્ન કપડા હતા એ પહેર્યા નહીં અને સાડી જ પહેરી રાખી. પોતાના દીકરાને સમજાવ્યો ખાલી આમ હાથ પકડીને પંપાડીને એમ. ત્રીજા એક ઘરમાં બહેનોનું મિલન હતું. એટલે કે એ બધા જતા હતા એની આજુબાજુ, એમાં એક ઘરો હોય પાડોશીમાં, એમાં ત્રીજા બધા જે ઘર હતું એમાં બહેનોનું મિલન હતું. એટલે બધા મહિલાઓ બધા ભેગા થાય અને પોતે વાતચીત કરે એમ, ગુજરાતી મહિલાઓ બધા. અને એની શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી અને એ મિલન જે હતું, સંમેલન હતું, એમાં પ્રાર્થનાથી એ સંમેલનની શરૂઆત કરવાની હતી. મેં સૂચવ્યું હતું કે અસત્યો માહેથી પ્રાર્થના સૌ બોલીએ. એટલે કે અસત્યો માહેથી એવી એક પ્રાર્થના છે ગુજરાતીમાં અને એ પ્રાર્થના એ લેખકે એવું કીધું હતું કે એ પ્રાર્થનાને આપણે બધાય બોલીએ એમ, આપણે પ્રાર્થના સૌ બોલીએ. પણ યુવાન લોકોમાં કોઈને એ પ્રાર્થના મોઢે ન હતી. પણ જેટલા ત્યાં યુવાન સ્ત્રીઓ હતી, યુવાન લોકો હતા, ત્યાં કોઈને પણ એ પ્રાર્થના મોઢે નહોતી. કઈ પ્રાર્થના? તો કે અસત્યો
માહેથી એવી જે નામની પ્રાર્થના છે લેખકે કીધેલી, એ પ્રાર્થના કોઈને ત્યાં, એ યુવાન લોકોને કોઈને મોઢે ન હતી. હા, કદાચ જૂના લોકોને, ગરડા હોય, એના ઉંમરના હોય લેખકના, એ લોકોને મોઢે હતી, કારણ કે તે મૂળ તો બધા અહીંથી ગુજરાતથી જ ત્યાં ગયા હતા અને આ પ્રાર્થના ગુજરાતીમાં હતી. તો એ યુવાન લોકોને ત્યાં આવડતી ન હતી અને કીધું કે સંકોચ તો ન હતો પણ આવડતી જ ન હતી. એટલે એ લોકોને આમ બોલવામાં સંકોચ થાય કે એવું તો કઈ નહોતું, કારણ કે ગુજરાતીમાં પ્રાર્થના હતી તો ત્યાંના લોકોને કદાચ ગુજરાતીમાં બોલવાથી સંકોચ થાય કે ગુજરાતી શું બોલવી એમ. તો એવો સંકોચ નહોતો, પણ પોતે કોઈને મોઢે જ એ પ્રાર્થના ન હતી એમ. પછી બોલે શી રીતે અને પછી એ બોલે કઈ રીતે? જો મોઢે જ ન હોય તો શું કેવી રીતે બોલે એમ. એટલે લેખક અહીંયા પ્રશ્નાર્થ વાક્ય ઉચ્ચારે છે અને કીધું કે છેવટે એક મોટી બહેને શરૂ કરી અને અમે બધાએ ઉપાડી. અને છેવટે એક ગરડા ઉંમરના, એક વયસ્ક હોય આધેડ ઉંમરના, એમના એક બેને એ પ્રાર્થના ચાલુ કરી, જે લેખકે કીધી હતી એ પ્રાર્થના, અસત્યો માનેથી એ પ્રાર્થના બોલવાનું ચાલુ કર્યું અને પછી બધાએ એકી સાથે એની બધાની હારે જોડાઈ ગયા. એટલે કે ગાડરિયો પ્રવાહ, એક કરે એટલે એની પાછળ બધાય જોડાઈ ગયા એમ. આવડતી એ જોડાઈ ગયા અને નથી આવડતી એ પણ જોડાઈ ગયા. અને આગળ જોઈએ તો કે ઉપનિષદની એ પ્રાર્થના વિશ્વવિખ્યાત છે. હવે એ ગુજરાતીમાં એનો અનુવાદ થયેલો છે એ પ્રાર્થનાનો. તો એ ઉપનિષદની જે પ્રાર્થના છે એ આપણે એ ગુજરાતમાં વિશ્વવિખ્યાત છે એમ. પણ અને દુનિયાના શ્રેષ્ઠ પ્રાર્થના સંગ્રહોમાં એનું અગ્રસ્થાન છે. અને દુનિયામાં શ્રેષ્ઠ પ્રાર્થના સંગ્રહો છે એમાં એ પ્રાર્થનાનું સ્થાન છે. કયું? તો કે અસત્યો માહેથી. એટલે ખરેખર આ અસત્યો માહેથી એ જે છે ને આપણું ઉપનિષદનું વાક્ય છે, જે ઓલું છે ને કે સત્યમ વદ ધર્મમ ચર, એ ઉપનિષદના વાક્યો છે, એનું જ ગુજરાતી અનુવાદ આ અસત્યો માહેથી. એ બધા એના એવી રીતે એ પ્રાર્થનાનો અનુવાદ ગુજરાતીમાં કરેલો છે. અને કીધું કે એ પ્રાર્થના સંગ્રહોમાં અગ્રસ્થાન ધરાવે છે, છતાં પણ વિશ્વવિખ્યાત એ પ્રાર્થના હતી, છતાં પણ કોઈને ત્યાં મોઢે ન હતી. ગુજરાતની કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓને આ પ્રાર્થના મોઢે છે. એટલે કે ગુજરાતમાં આવે તો એ કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓને, નાનામાં નાની સરકારી શાળા હોય તો એમાં પણ બધાને એ પ્રાર્થનાઓ મોઢે હોય, પણ મોઢે જ છે જ. અને વિના સંકોચે એ બોલી શકે છે. અને એ લોકો તો વિના સંકોચે પોતે બોલી શકે છે. એ લોકોને કોઈ સંકોચ થતો નથી કે આવી પ્રાર્થના શું બોલવાની એમ જૂની. પણ એ લોકોને ગુજરાતમાં રહેવા વાળા વિદ્યાર્થીઓને કે ગુજરાતમાં રહેવા વાળા બાળકોને એવો સંકોચ થતો નથી, કારણ કે તે પોતે મૂળ તો ગુજરાતી જ છે. પણ પરદેશની એ ગુજરાતી બાળાઓને એ આવડતી ન હતી. પણ એ પરદેશમાં ગુજરાતી બાળાઓ, ગુજરાતી યુવક, પેલા લેખક છે એ સ્ત્રીઓના પેલા સંમેલનમાં ગયા હતા, કારણ કે ત્યાં એમને બોલાવ્યા હશે. અને એ ગયા હતા તો ત્યાંની વિદેશની જે બધી નાની નાની છોકરીઓ અને બધી નાની નાની દીકરીઓ હતી 18-17 વર્ષની, તો એ લોકોને આ પ્રાર્થના કોઈને મોઢે ન હતી. બોલાવીએ તો બોલે પણ પોતાની મેળે ન બોલે. અને આપણે જો એમ કહીએ કે તમારા મમ્મી પપ્પા દ્વારા તમને કદાચ સાંભળવામાં આવી હોય કે જરાક બોલો ને 2 શબ્દ, તો એ બોલાવીએ તો ઈ બોલે, બાકી ન બોલે એમ. સાડી પણ પશ્ચિમના ભદ્ર સમાજમાં એક રુચિકર પ્રતિષ્ઠિત કલાત્મક વેશ ગણાય. એટલે કે સાડી જે છે એ પહેરવું એ ખરેખર પશ્ચિમના દેશોમાં, એટલે કે વિદેશમાં ખરેખર સાડી પહેરીને જો તમે આમ નીકળો ત્યાં, તો એ લોકો આપણને એવી નજરે જોવે કે આ તો કેટલા સુંદર હિન્દુસ્તાની અને ગુજરાતી લોકો છે, સરસ મજાના સભ્ય લોકો છે, એવી રીતે આપણને જોવે. ભદ્ર સમાજમાં એક રુચિકર એટલે કે એક આમ નવું આપણને જે છે તે અદ્ભુતતા લાગે એમ. અને પ્રતિષ્ઠિત એટલે કે ખૂબ સરસ, અને આમ એ પ્રતિષ્ઠિત એટલે કે ત્યાંનું જે છે વિખ્યાત જ એમ. અને કલાત્મક વેશ ગણાય છે. કલાત્મક એટલે કે સુંદર એવું એમ, જે મૂળ હોય ત્યાંનું એ કલા દર્શાવતું એ વેશ ગણાય છે. અને ભારતીય સ્ત્રીઓ એમની આગવી છટાથી સાડી પહેરીને આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં જાય. એટલે કે ત્યાંના જે આંતરરાષ્ટ્રીય સંમેલનો થાય ત્યાં ભારતીય જે મહિલા હોય તે પોતે પોતાની રીતે જેવી રીતે સાડી પહેરતા હોય એ પ્રમાણે, કારણ કે આપણા ભારત દેશમાં ઘણા ખરા પોશાકો છે. ગુજરાતી અલગ હોય, મરાઠી અલગ હોય, પંજાબી અલગ હોય. તો આવી રીતે ભારતનું જ્યારે ત્યાં વિદેશમાં જ્યારે ભારતના મહિલાઓનું આંતરરાષ્ટ્રીય સંમેલન થાય ત્યારે ત્યાંની મહિલાઓ રહેવાવાળી, ત્યાં ગુજરાતની કે ભારતની રહેવાવાળી મહિલાઓ પોતે પોતાની જે છે તે આગવી શૈલીમાં સાડી પહેરીને ત્યાં જાય અને ત્યાં ખૂબ પ્રતિષ્ઠા અને માન મેળવે. સંમેલનમાં જાય ત્યારે ખૂબ શોભે અને ખૂબ વખાણાય. ત્યાંની સાડીઓ જે આપણી મહિલાઓ ત્યાં વિદેશમાં સાડી પહેરીને જાય તો તે ખૂબ વખાણવા લાયક હોય કે કેવા સરસ લોકો, આ લોકો સભ્ય અને સુંદર લાગે છે એમ એના પરિધાનમાં. તો
આગળ જોઈએ તો કીધું કે સાડી ખરેખર શોભે છે અને પરદેશમાં પણ એની પ્રતિષ્ઠા છે. એટલે કે સાડી ખરેખર કોઈ પણ ગુજરાતી કોઈ પણ હિન્દુસ્તાની સ્ત્રી હોય, ભારતીય સ્ત્રી હોય અથવા તો વિશ્વની કોઈ પણ સ્ત્રી હોય, તે ખરેખર જો પોતાનો મૂળ સાડીનો પોશાક જે પહેરે તો એ શોભે જ છે, આપણે જાણીએ જ છીએ. અને વિદેશમાં પણ એની ખૂબ પ્રતિષ્ઠા છે. વિદેશમાં પણ સાડી અને આપણા ગુજરાતી કે ભારતીય કલ્ચરનું, સંસ્કૃતિનું ખૂબ જ મહત્વ છે, પ્રતિષ્ઠિત જ છે એમ. પણ પોતાની મમ્મી સાડી પહેરે એ પહેલા લંડન વાળા ગુજરાતી છોકરાને ગમતું ન હતું. પણ ત્યાં તો એમ કે પ્રસિદ્ધ છે, પણ પોતાની જો મમ્મી છે એ ગુજરાતી સાડી પહેરે તો ત્યાં લંડન જે પેલો છોકરાએ કીધું કે મમ્મી તું સાડી ન પહેરે એમ, અહીંયાનો ડ્રેસ પહેર, તો એ પોતાના ત્યાં લંડનના વસતા ગુજરાતીઓને કે લંડનના વસતા ભારતીયોને એ ગમતું ન હતું. અને મોટી વાત એ ભાષાની, અને મોટી વાત તે ભાષાની, એટલે કે મોટી વાત છે એ ખરેખર ભાષાની છે કે મૂળ એને ગુજરાતી આવડતું નથી અને ગુજરાતી સંસ્કૃતિમાં પોતે ઢળી શકતા નથી, એટલે એ લોકો વિદેશનું જેમ કે આચરણ કરે છે, આંધળું અનુકરણ કરે છે એમ. પોતાના બાપને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને ગુસ્સો ચડે તો પોતે સ્કૂલમાં ગુજરાતીમાં બોલશે ખરો? એટલે કે જો પોતાના પપ્પા ત્યાં વિદેશમાં રહેતા હોય બધા કુટુંબ, અને પોતાના પપ્પા ત્યાં ગુજરાતીમાં વાત કરતા હોય કોઈની સાથે, અને એ જો એના દીકરાને ન ગમતું હોય તો એ શું ગુજરાતીમાં સરખી રીતે એમ સ્કૂલમાં જઈને ગુજરાતીમાં વાતચીત કરી શકે? ન જ કરે. અને પોતાને ગુજરાતી પણ ન જ આવડે. વાંચશે ખરો? પોતે વાંચી પણ ન શકે. અને વાપરશે ખરો એટલે કે વ્યવહારમાં લાવશે ખરો? ખરેખર ગુજરાતીમાં એ લોકો ત્યાં અહીંના મૂળ ભારતીયો, અહીંના મૂળ ગુજરાતીઓ ત્યાં વિદેશમાં પણ ગુજરાતી ભાષા પોતાની વચ્ચે કૌટુંબિક ભાષા, આપણે જેમ આપણા મમ્મી પપ્પા સાથે ગુજરાતીમાં વાત કરતા હોય એમ એ લોકો ગુજરાતીમાં વાત ન કરે. કેમ? તો કે ત્યાં તે પોતાના પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરે છે અને એ લોકો ગુજરાતીને મૃતપ્રાય ગણે છે. તો એવું નથી કરતા, એ લોકો ગુજરાતી વાપરતા નથી. થોડું ઘણું ગુજરાતી તો એને આવડે છે ને એમ, એટલે એમ કે એ લોકો એવું વિચારે કે થોડું ઘણું તો ગુજરાતી એને આવડે છે, પછી શું એમ ખોટે ખોટી આપણે એને ગુજરાતી શીખવવાની જરૂર નથી. નાનપણથી ઘેર સાંભળતો અને સ્કૂલમાં કે સ્કૂલની બહાર થોડું પણ શીખતો. એટલે લેખક એમ કહે છે કે નાનપણથી ગુજરાતી સાંભળતો હોય, કારણ કે નાનેથી અહીં મૂળ તો ગુજરાતી જ હોય બધા લોકો, એટલે નાનેથી ગુજરાતી સાંભળતા હોય અને પોતે જે છે તે સ્કૂલની બહાર પણ થોડું થોડું શીખતા હોય. ત્યાં વિદેશમાં પણ ગુજરાતી અમુક શીખવાની સ્કૂલો છે, એટલે એમ કહે છે કે સ્કૂલની બહાર પણ થોડું શીખતો એમ. અત્યારે એ ગુજરાતી સમજે છે, અશુદ્ધ બોલે છે અને નહીં લખે એવી પરિસ્થિતિ છે. એટલે કે અત્યારે ત્યાંના બાળકો જે છે તે અશુદ્ધ ગુજરાતી બોલે છે, એ લોકોને ખરેખર ગુજરાતીનો મૂળ જે શબ્દો છે એને શું કહેવાય, કેવી રીતે ઉચ્ચારણ કરાય એની ખબર પડતી નથી. અને કીધું કે પરદેશમાં દેશી ભાષા સચવાતી નથી. અને એ લેખકે એની ઉપરથી અનુમાન લગાડ્યું કે આ છોકરાઓ એમ કે આ લોકો ગુજરાતી ભાષા બરોબર સરખી રીતે બોલી નથી શકતા, એનો મતલબ એમ કે પરદેશમાં આપણી ગુજરાતી ભાષા કે કોઈ પણ ભારતીય ભાષાનો ખરેખર જે છે તે સચવાતી નથી. તો અહીંયા આપણે આ પાઠ જે છે તે અહીંયા આ ફકરા સુધી પહેલું આખું પેજ છે એ રાખીએ. આગળના આપણે વિડીયોમાં આ પાઠ પૂર્ણ કરીશું. જય શ્રી કૃષ્ણ બધાને.